જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો બધા મજામાં? તો હું તમારો મિત્ર ઇન્સ્ટાગ્રામની અંદર રાજવર્ધનભાઈ વડોદરા અને યુટ્યુબમાં રાજા મેર. તમે મને ઓળખો જ છો. પણ શનિવાર હોવાને કારણે મારે તમને ખબર જ છે કે ભાઈ સપાટની રજા હોય કે શનિવાર. પણ આજે હું જે મારા સ્ટુડન્ટની અંદર મારું જે ઘર છે રહેવા માટેનું ત્યાંથી 3 કે 4 કિલોમીટર ખેતર આવેલા છે. વાતાવરણ હાવ ચોખ્ખું હતું, હાવ ક્લીન હતું. મતલબ કે જે વરસાદ જેવો વાતાવરણ હતો, બરાબર કાલવાનું એમને વરસાદ જેવો વાતાવરણ હતો. પણ હું ક્યારનો આમાં ઘૂમરા મારતો હતો, પણ ખબર નહીં ઓશિતાનું આ વાતાવરણ આ બાજુથી ઉઠતું આવ્યું છે, બરાબર. આ બાજુથી વાતાવરણ એવું થયું છે. પણ હમણાં મેં સેટ જીપીટીની અંદર પૂછ્યું કે ઇઝરાયલની અંદર આવું વાતાવરણ કેમ છે, પણ એની એમ કીધું કે રેગિસ્તાનની જે રેતી છે એ ઉડીને આવી છે. જોઈ શકો છો વાતાવરણમાં આખું કઈ નકરી એમ ફરતે બધી જો જે લોકો ઇઝરાયલમાં છે એને ખબર જ હશે, અને કોઈને ખબર હોય કે આ વાતાવરણમાં શું પલટું નથી હોય આજે, બરાબર. તો મારી કોમેન્ટમાં કીધું, મેં ઇન્સ્ટાગ્રામની અંદર પણ વિડીયો મૂક્યો. ખબર નહીં આજે વાતાવરણમાં શું પલટો થયો હું નહીં, એમ કંઈક અલગ જ જોવા જેવું એમ. હું તો આજે મારા મન મૂક્યું કાલો ભાઈ ખેતરમાં જઈએ, બરાબર, કે કાંઈક મજા આવે. પણ ખબર નહીં આ બધું પણ આ જે વાતાવરણ છે યાર ઓછીદારનું, કારણ કે ભાઈ શુક્ર શનિ છે, બરાબર. આખો દિવસ ભાઈ કામ કરતા હોય ભાઈ, રવિવારથી માંડી અને ગુરુવાર કામ જ કરવાનું. શુક્ર શનિ ભાઈ આરામ કરે, બરાબર. આ બાજુ આ મોલ છે, આ નવો મોલ બને છે, તૈયાર થાય છે. થોડીક વાર પહેલા કાંઈ નહોતું, આ બાજુ ખેતર છે. ટૂંકમાં આ બધી વસ્તુ બને છે, કંઈ ખબર નથી પહેલા, ટૂંકમાં ખબર નથી કંઈ. ટૂંકમાં આ બધી વસ્તુ બને છે. આમથી આ બાજુ આમ રોડ કંઈક બને છે, આ બાજુ આ જીમનું કંઈક બને છે ઉપર. ટૂંકમાં આ ફોટો મૂક્યો એ મુજબ મને ખબર છે. મારા એરિયાથી 3-4 કિલોમીટર થાય છે. પણ તમે જોઈ શકો છો આખા સ્ટેરોડમાં ધૂળ ઉડે છે રેગિસ્તાનની. આ રેગિસ્તાનની ધૂળ છે એ મને ખબર પડે કઈ રીતે. ઓલી બ્લેક કલરની જે 4 વ્હીલ પડી છે, જો બ્લેક કલરની 4 વ્હીલ પડી, એના ઉપર આખી ધૂળ. હું આવ્યો ત્યારે હાવ એ પણ ક્લીન હતી, પણ આખી ધૂળ, અને મારી આંખોમાં પણ હે ને ધૂળ ઉડે એવું દેખાય છે. ટૂંકમાં વાવડો તો ટૂંકમાં જે અવાજ છે એ વાવડો બહુ કંઈક ઓછો જ છે, એટલો હાજો હે નહીં. અને મોઢામાં પણ ધૂળ ઉડે છે. ખબર નહીં આ ધૂળ ક્યાંથી આવી, શું છે શું નહીં. આજે બહુ ઓલો ખેલ થયો. હા, પહેલી વાર આખા વર્ષમાં પહેલી વાર જોયું છે મેં આ. ખરેખર આ વર્ષમાં પહેલી વાર જોયું છે. મારા વિડીયોનો તો તમને ખબર જ છે કે ભાઈ કંઈક નવી હોય. બીજાની જેમ આપણે રોવડા રોતા ન આવડે. જે બધા રોવડા રોવે કે ફલાણું ઢીકડું પૂછડું કાયમ એકને એક લાઈવ કરતા હોય, આપણે વિડીયો બનાવતા ના આવડે. આપણા વિડીયામાં કાંઈક ને કાંઈક નવું જોવા જળશે, કાંઈક ને કાંઈક નવા જોવા જળશે. તમને જોઈ શકો. નકરી રેગિસ્તાનની ધૂળ ઉડે, નકરી. એટલે પણ આમાં કેમેરામાં જે ઓલા ઝાડવા છે એ હાવ થોડા દેખાય છે. જે લોકો ઇઝરાયલમાં રહે છે એને ખબર હોય તો જરાક મને કહેજો. અને કોઈ ઇઝરાયલની આજુબાજુની કન્ટ્રીમાં રહેતા હોય એને પણ જો આવું વાતાવરણ હોય તો જરાક મને જણાવજો કે શું છે શું નથી એ પણ. ને આ બધું મોલ છે એ બધા અમારે નવા બને છે અત્યારે અહીંયા. તો કાલે વાતાવરણ હતું ને, ગઈકાલે વાતાવરણ જે હતું એ વાતાવરણ વરસાદનું હતું, બરાબર. પણ આજે ખબર નહીં, મારે આંખોમાં ચશ્મા મારા હમણાં પહેરવા પડ્યા. હું ફોટા પાડવા હાટું થઈને લઈને આવ્યો ચશ્મા. બાકી ઓછા જ પહેરું છું. કોઈ ખોટા ડોર આપણે કરવા એમને પહેરતા નથી, મતલબ કે ખાલી એમને પહેરું છું. પણ ખબર નહીં આ રેગિસ્તાનની ધૂળ એટલી આજે ઉડી છે એટલે મજા નહીં આવે યાર રખડવાની આજે.
ઓલી ધૂળ કે ના ઉડતી હોય તો મજા આવે. જો મોઢા ઉપર મારા વાળ ખરસ થઈ ગયા હે હાવ. મારા મોઢા ઉપર જોઈ શકો છો મારી આંખમાંથી રૂંગા આવવા માંડ્યા. આ ધૂળ ઉડે ઉડે ને મારા કપડાં તમે જોઈ શકો છો. ખબર નહીં યાર, આવી વસ્તુ યાર રખડવા નીકળ્યા હોય ને ઓછીતાની આવી વસ્તુ ઓછીતાની એમ મતલબ કે ઘડીક વારમાં જોતા જોતા ખબર નહીં, મને તો એમ લાગ્યું કદાચ આ તો ઉપર વાતાવરણમાં આવું હશે. ઘડીકમાં જોતા જોતા હું થઈ ગયું એમ. મારા મોઢામાં પણ બોલવામાં પણ ધૂળ ઉડે હે હાવ. કંઈક એવું લાગે છે કે વાવાઝોડા જેવું એવું લાગે છે કંઈક, પણ કારણ કે એટલી ધૂળ ઉડવી એટલી રેતી ઉડવી, કપડાં પણ ખરાબ થઈ ગયા છે. મારે હવે ઘરે જઈને અત્યારે નાહવું જ જોઈએ, હાલીએ જ નહીં. પણ આજે ઘરની બહાર નીકળ્યા જેવું નથી, એ તો પાકું જ થઈ ગયું. અને આ બાજુ ભડાભડી બોલે છે, મતલબ કે પતરા બતરા ને એવું બધું ઉડે એવું થયું છે. મતલબ કે આ કંઈક વાવાઝોડા જેવું લાગે છે. આજનો દી તો કંઈક આવો હે ભાઈ. અહીંયા ઇઝરાયલમાં આજનો દી પોઈન્ટ કરજો. વર્ષમાં હું આવ્યો હોય ને 1 વર્ષ ને માથે 10 કે 15 દિવસ જેવું થયું છે, પણ આ 1 વર્ષની અંદર પહેલી વાર પડ્યું. રેગિસ્તાન મતલબ કે જે દુબઈની આજુબાજુમાં કે સાઉદીયા કે કોઈ એવી બાજુ રહેતા હોય તો જેવા કે એ લોકોને ખબર રહે, જેને આવી ખારસ ની રહેતી. મતલબ કે યાર મારી આંખું પણ નથી ખુલતી હવે ઘડીકમાં. હા જો સંભળાય ભડાભડીનો અવાજ, એ પતરા ઓલું કરે ને એ ઉડે આખા. ખરેખર ભાઈ વાતું પૂર્યું છે હાવ. 4 કિલોમીટર હાલીને આવ્યો બરોબર, પાછું રૂમે જાવ. આ જોઈ શકો છો દાઢી, વાળ જોઈ શકો છો, છે મસ્ત મજાના. કપડાં જોઈ શકો છો. સવારમાં અત્યારે મસ્તીનો તૈયાર થઈને નીકળ્યો હતો, નાહી ધોઈને ફરાઈ દો. રૂમી જઈને નાહવું જોઈએ. અરે ભાઈ કોઈ કરી પણ જબરી કરી ગધડીની મોતિયા મરી જાય ભાઈ. આમાં આજે રખડવાનો પ્લાન કર્યો હતો કે આજે હાલો ભાઈ રખડવા જાય ને વિડીયો ઉતરવા જઈએ, પણ જોવા જઈએ તો આ યુટ્યુબનો એક વિડીયો બને ગયો. હવે ખબર નહીં યુટ્યુબમાં પણ હમણાં કંઈક પ્રોબ્લેમ હાલે છે, એ પણ કોઈને ખબર હોય તો કે જો મારો વિડીયો જે છે યુટ્યુબની અંદર એ 2 કે 3 દિવસે પોસ્ટ થાય યાર. 2 કે 3 દિવસ વિડીયો ચાલુ છે ને ત્યારે પોસ્ટ થાય. કારણ કે મારો આમાં ઠેકાણું હોય કામને વાહે. હું વિડીયો એડિટ કરે અને એક ફોટો બનાવી અને પોસ્ટ કરી દઉં, પણ 2 કે 3 દિવસે માંડ પોસ્ટ થાય. અને આ ફૂલનો નજારો જોઈ શકો છો, મસ્ત મજાનો. જો કે અત્યારે મારો નજારો ઠાવકો નથી, તો ફૂલડા તો આ તો લોકો અહીંયા હું આવીને ઇન્ડિયામાં તો લેતો આવી. આ બાજુ પણ છે, આ બાજુ જો આ રહી હવે. એના નીચે વિડીયા બહુ સારા આવે, ફોટા સારા આવે. લાઈન હોય તો ટૂંકમાં એક જ ધારે અહીં લાઈન હોય ને, આ કેમ 3 છે બધું એક જ ધારે આમ લાઈન હોય એટલે વિડીયો આવે જોરદારનો. આમાં રોડના નિયમ લાગુ કરવા પડે. ઝીબ્રા ક્રોસિંગમાં જો હાલવું પડે મારે, હાડે જતા હાલાય ને. મેરા ભારત મહાન મન પડે એમાં આખો. તમે કોઈ તમને કાંઈ ના કહે. આવું હે ભાઈ અહીંયા.
ખબર નહીં આજે થોડાક ટાઈમ પછી એક નવી વસ્તુ પણ લઈ આવી, એટલે મારા વિડીયોમાં તમને જમાવટ આવે કે ના આવે, ભલે 200 વ્યૂ આપણે કંઈ એવું નથી કે ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો શેર કરો, વધવાય તો વધીએ ભાઈ, વ્યૂ વધીએ તો વધીએ, મહેનત હશે તો વધીએ, એમને વધીએ નહીં. હું બે ત્રણ મારા યુટ્યુબની અંદર મતલબ કે હું સબસ્ક્રાઈબ નથી કરતો, પણ 2-3 છોકરીઓ છે બરાબર, જેના વિડીયો આવતા હોય કે એ વિડીયો મૂકે ભાઈ, એના મોસ્ટ ઓફલી કાંઈ રોજ વિડીયો આવે છે, કારણ કે એ લોકો જે છે એ કેર ગિવરમાં ટૂંકમાં કામ કરતા હોય બરાબર, તો એ કેર ગિવરમાં કામ કરતા હોય તો એના પાસે ટૂંકમાં વિડીયો ઉતારવાનો પરવાર ચડી જાય, તો એ પોસ્ટ કરી દે, મતલબ કે એના જે ફેમિલી આ તેવું હોય તો કે ભાઈ એને જે છે તો એ ના ન પાડી શકે. ને અમારી કંપનીમાં ભાઈ વિડીયો ઉતારવાની મનાય છે બરાબર, તો એ વ્લોગ ઉતારવાની ટૂંકમાં પ્રોબ્લેમ આવે, આપણે 12 કલાક કામ કરીએ એટલે, અને બાર આવીને તો હું વિડીયો બનાવું હું નહીં, કારણ કે ખાવાનું બનાવવું, હવે ખાવાનું મને તો વિડીયો કરવો કઈ રીતે મગજ બંધ થઈ જાય પાછું આમાં, એટલે ટાઈમ ન જોડે. બાકી મહેનત કરીએ એટલે ગમે એને સબસ્ક્રાઈબ વધે. જો ભાઈ આ 2-3 જે છોકરી વિડીયો બનાવે એના જો તમે ફોલોવર્સ પણ વધે છે, સબસ્ક્રાઈબ પણ વધે છે, કારણ કે એની મહેનત છે ભાઈ, મહેનત સિવાય ના થાય બરાબર. કારણ કે રોજ એક વિડીયો મૂકવો એ આપણા માટે બહુ મહત્વની વાત છે. બાકી જે લોકો વિડીયો નથી બનાવતા એ લોકો ટ્રાય કરીને પણ જોજો. જે લોકો વિડીયો નથી બનાવતા એ એક પર ટ્રાય કરીને જોજો કે ભાઈ વિડીયો બનાવવો, હું બોલવું હું ના બોલવું બહુ મોટી વાત છે. સવારના પોરમાં મેં ગઈકાલે રૂમે કપડાં ધોયા હતા, સવારના પોરમાં ઉઠી ચા પાણી પીએ અને કપડાં જે છે એ અગાસી ઉપર, જે આમ જો આમ ઉપર અગાસી હોય ને, અગાસી ઉપર ઉગી ગયું બધું ઉપર ચડીને, તો એ પણ મારું બધું પાણીમાં ગયું. હમણાં ભાઈબંધને ફોન કર્યો કે ભાઈ કપડાં મારા નીચે ઉતાર લઈ જાય, કારણ કે એ રૂમને બહાર નથી નીકળતો, એને ખબર નથી કે વાતાવરણ આવું થઈ ગયું. એ કે ભલે નહીં કે સુકાતા હોય, કે મેં કીધું ભાઈ નીચે ઉતાર લે, બરાબર વાતાવરણ આખો પલટો થઈ ગયો આજે. તો આવું થયું છે ભાઈ બધું, રોગ હાલે થોડું ફળવી નાખ્યા. હાલો તો આ વિડીયોમાં એટલું બસ કરીએ, મળીએ આગલા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, જય વચરાજ.